સનાતન ધર્મનો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલાલ કી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં સદ્ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતં અભ્યુત્થાનમ અધર્મસ્ય જ્ઞાનાત્માनं સૃજામ્યહં વિનાશાય ચ દુષ્કૃતા પરિત્રાણાય સાધૂનાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. कबीर के हंसना तू छोड़ दे भाई, रख ले रोने से प्रीत. एक दिन सब फना हो जाएगा, वो तो अनंत की है रीत. सदगुरु भगवान की. આજે ચડોતર ગામની આ પવિત્ર ભૂમિમાં આપણે જેમના નામથી મળ્યા હીરાભાઈ, એમની પુણ્યતિથિ છે આજે, બીજી તિથિ, બીજી પુણ્યતિથિ. અને એમના બંને દીકરાઓ સુરેશભાઈ અને વિજયભાઈ મળીને આવો સુંદર કાર્ય કર્યું, જેમાં આવા સંતોની પધરામણી કરી. સાહેબ, જો પુણ્યતિથિ નિમિત્તે કરવું હોય તો બીજું ઘણું થાય, પણ જ્યાં સંતોની પધરામણી થાય ને, એ કઈક ધરતી પુનિત બોલી રહી હોય, ધરતીનું એ પુણ્ય બોલતું હોય, પવિત્ર ભૂમિ તો હોય તો સંતો આવે. એટલે ખૂબ એમના ધન્યનો સદુપયોગ કરી આવા ધર્મના મંડપ નીચે આપણને બેઠાડ્યા છે. એ પરિવારને ખૂબ ખૂબ લાખો વાર વંદન છે. ધનનો જેના ઘરે સદુપયોગ થાય, જો ધનને પવિત્ર બનાવવું હોય ને તો આવી સેવામાં પવિત્ર બનાય. હાથને પવિત્ર બનાવવા હોય તો પુણ્યદાન કરવું હોય તો પવિત્ર થાય. પગને પવિત્ર કરવા હોય તો મંદિર સુધી ચરણ રજ જાય. જો તીર્થયાત્રામાં જાય પગ તો એ ચરણ બની જો એની પગ પવિત્ર હોય. અને મુખ પવિત્ર બનાવવું હોય તો રામ નામની જય બોલવી પડે. એ કોલગેટો ઘસે ના મેળાવે. જેના મુખમાં રામનું નામ નથી એ એવા દુરીજનનું અહીં કામ નથી. જો એને જેના મુખમાં રામનું નામ ના હોય ને એના સંતોએ દુરીજન કીધો છે. અને મન પવિત્ર બનાવવું હોય તો આવા સંતોના સત્સંગમાં એ પરમાત્માની હરિની કથા જો ભળે તો મન પવિત્ર થાય. આ બધી પવિત્ર કરવાની એક યુક્તિઓ છે. હવે આપણે આમાં શું શું પવિત્ર કરવું એ બધું આપણા હાથની વાત છે. બીજા કોઈનું આપણે પવિત્ર કરવું જ નહીં, આપણે શું કરવું એ વાત. અને મન એકલું પવિત્ર તો મોયથી થઈ જાય, બીજું બધું પવિત્ર જ છે.
મહાપુરુષો કીધું છે હો, સંતોએ કીધું, વાણી દ્વારા, કોઈ સત્સંગ દ્વારા આપણને જે જે વાતો કરી છે ને એ વાતો અણમોલ છે, પણ આપણે એને સહેજમાં લઈ લઈએ છીએ. જે સંતોએ પોકાર કર્યો સાહેબ ને વાત કરીને, એ વાત જો કોઈના હૃદય સુધી જો પહોંચી જાય તો હૃદયમાં એક મોટું વૃક્ષ ઊભું થાય સાહેબ, ભક્તિ રૂપી. અને પછી ભક્તિ કરો, પાતાળમાં પ્રગટ થઈ જાય આકાશ, ડાબી દુબી પછી કશું ન રહે, કસ્તુરી કેરી સુવાસ. આ શાખી બોલે ને એટલે ઘણા મને કે બાપુ પાતાળમાં ભક્તિ કરવી કેવી રીતની, એમ શબ્દમાં લક્ષ્ય રાખજો. પાતાળમાં ભક્તિ કરવા દો તો એક બોરના ભૂંગળામાં બેસીને જાવું છો જાવું, એમ કીધું. પાતાળ એટલે તમારી નાભી આવે, અને નાભીમાં એ જે પડ્યો છે ને એ સૂતેલો છે. કારણ કે સવારામ બાપા જે પીપળી ધામની અંદર સવારામ બાપા થઈ ગયા ને એમને પ્રમાણ આપ્યું છે એમાં, અને આપણે એમાં અનુભવ કરવાનો. અંગૂઠો મરડીને મેં પીયું ને જગાડ્યો. પીયું એટલે તમારો જીવ રાજા મળે. એ જીવ રાજા અંદર સૂતેલો છે. એ મોહ નિંદ્રાની નિંદરમાં સૂતેલો એ જીવ, અને ગુરુ મહારાજે ઓહમ નામનો જ્યારે સોહમ પવન ચાલુ થયો અને સીધો ટકરનો ને એટલે અંગૂઠો મરડ્યો. અને એ અંગૂઠો પહેલા યુગમાં પહેલા જ રાજા એ ઉભો રહીને તપ કર્યું હતું. આપણે હજી અંગૂઠો જ નહીં ગોતી ગયા. એનો એ અંગૂઠો આવ્યો પાછો ધ્રાપદ યુગમાં એકલવ્ય પહેણ આવ્યો. બોલો, ગુરુ મહારાજે તો કોઈ શીખવાડ્યું હતું કે ન? એવું કઈક બંધારણ હતું કે ભાઈ અમે એને વિદ્યા નહીં શીખવાડતા. એટલે પાંડવોને કૌરવોને વિદ્યા શીખવાડે, એકલવ્ય ધ્યાન રાખીને જોઈ રહે દિવસ. જે દિવસે જે કાર્યક્રમ ગુરુ મહારાજ ગુરુ દ્રોણ શીખવાડે પાંડવોને કૌરવોને, એટલે એકલવ્ય ધ્યાન રાખીને જોવે. અને પછી ગુરુ દ્રોણની માટી લઈને એની મૂર્તિ બનાવીએ, અને મૂર્તિ તરફ જેનું ધ્યાન એકાગ્રતા નહીં, કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. જો માટીની બનાવી હતી પણ એની અંદર ધ્યાન પ્રગટ થવું પડ્યું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. અને ધ્યાન મૂર્તિમાં રાખીને સાહેબ જે જે વાત ગુરુ મહારાજ દિવસે કરે એ લક્ષ્ય રાખે ને રાતે લક્ષ્ય વેધે. એમ કરતા કરતા અર્જુન થી સવાયો નીકળી ગયો. સમયના કાળમાં એક સમય ગુરુ મહારાજ ભણાવતા હતા ને એવામાં કૂતરો આવ્યો તો બોણ મોઢામાં મારેલો. ગુરુ દ્રોણની દ્રષ્ટિ પડીને જોયું કે હા હા, આવી વિદ્યા કોઈ આ ભારતની ભૂમિમાં કોઈને શીખવાડી નથી. આ હું જ જાણું છું, બીજો જાણ્યો કેવી રીતે? કૂતરાની પાછળ પાછળ ગયા ને તે તો એકલવ્ય નજરે પડ્યો ને એકલવ્ય હાથ જોડીને પ્રણામ કર્યા. એટલે તું કોણ છે? કે બાપા હું એકલવ્ય છું. કે આ વિદ્યા તને શીખવાડી નથી, તું આ લાયક નથી એમ. કે બાપા તમે જ મને શીખવાડી. કે કેવી રીતે? કે બાપા આવો નાની મઢુલી હતી ને એમાં ગુરુ મહારાજની મૂર્તિ થાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુ પદ. હે ગુરુ મહારાજ, તમારી મૂર્તિમાં મેં ધ્યાન ધર્યું છે અને તમારો જે ચરણ હતો એમાં મેં પૂજા કરી છે. અને તમે જે દિવસે બોલતા હતા ને મંત્ર મૂલમ સદગુરુ વાક્યમ, જે તમે મંત્ર બોલ્યો મારા માટે વાક્યમ થઈ ગયું, મારો મહામંત્ર બની ગયો. તો હવે આ મોક્ષની ગતિ પામતા મને કેટલી વાર? મારું બુડો હોય ને નિયમ હતો કે અર્જુન સિવાય બીજા કોઈને બનાવવા જેવો નહીં. મારું આપેલું વચન કયો થાય કે બેટા તું હાચે હાચ મને ગુરુ માનો. કે હા, કે ગુરુ દક્ષિણામાં આલવું પડે. હા, એમને ના ચાલે. અરે ગુરુ મહારાજ રૂખડિયા બાવા જેવા બોલે સાહેબ. આ શરીરની ખાલ પડાવું, એમાં મોદડી શીવડાવું, એમાં હિરલા ટંકાવું, સોનેરી રંગ ચડાવું અને ગુરુ મહારાજ ને પહેરાવું ને તો ગુરુ મહારાજ તમારા વચન ના તોલે ના આવે. બાપુ આદેશ કરો, અંગૂઠો આપી દે. સાહેબ કટાર હતી ફટ લઈને કાપીને આપી દીધો. વારે ન કરી કે બાપુ ઉપર બીજા નો લાવું. ગાડલું મૂક્યું ને એટલે ઘણા મને પ્રશ્ન કરે, બાપુ કોઈ ગાડલા મેલતા નહીં, સત્સંગ કરવા ઉભા તો ગાડલા કેમ મેલે? એ તને ખબર ના પડે, ધરતીમાં ગુરુત્વાકર્ષણ બળ આવે. આગળના સંતો ઋષિ મુનિઓ જોજો, સિંહનું ચોબડું ઉપર રાખતા ઉપર બેસતા. કેમ? ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ છે ને, હજારો વિચાર માટીમાં દફનાયેલા પડ્યા છે.
હજારો લાશો દફનાયેલી પડી છે અને ગુરુત્વાકર્ષણનું એ રાસાયણિક પ્રતિક્રિયા થયેલું એ બળ તમારા પગના ચરણ દ્વારા આવે છે અને તમને પૂજવા ન દે. બ્રહ્માંડમાંથી ખેંચવું હોય તો તળિયું વચ્ચે રાખવું પડે. અને એ મહાપુરુષો આપણા ભારતના સંતોએ સાહેબ અંગૂઠો માગી લીધો અને એકલવ્ય આપી દીધો. હવે એનો ઈ જ અંગૂઠો આચાર્ય આવ્યો છે. બોલો, ચોક તમે કલેક્ટર હોય, પીએસઆઈ હોય કે વડાપ્રધાન છો ભલે રહ્યા, પણ તમારે આધાર કાર્ડમાં અંગૂઠો મેલો તો જ આવે. લ્યો, આ અંગૂઠો કોઈ જેવો તેવો છે. અને ઈ અંગૂઠો સવારામ બાપાએ કીધું, અંગૂઠો મરડીને મેં પીયું ને જગાડ્યો. એ તને કહે શનિ આવે છે હવે ઊંઘ. આ આડું જાય અવળું જાય છે આ વચનનું લેરિયું. આડું જાય છે બધું જો, અવળું જાય છે વચનનું લેરિયું છે. અને વચનમાં જેને લેર આવે ને એને મજા છે. નકા મંડપ ના ઘણા ના મજા આવે. લ્યો, આટલી બધી ઠંડી પડે, આટલા ગાદલા પાછળ તો અમુક બહાર જ બેઠા, મજા ન આવે. કરજણી ખર્ચો કરે પણ ગાદલા નવરા પડ્યા. બોલો તો લીંબુના ઝાડ નીચે જો ને એટલે લીંબુની ખટાશ અનિલભાઈ આવે ઓટોમેટિક. ખટાશ લેવી હોય તો વબલીના કાતરા નીચે જો ને એટલે વબલીની ખટાશ આવે. બગીચામાં જો ને કરશનભાઈ એટલે ફૂલની સુગંધ તમારી નજીક આવે. તમારે લેવી ન પડે, નજીક જો એટલે આવી જ જાય. એમ કોઈ સાચા સંતના સંગમાં આવા મહાપુરુષોના નજીક આવો ને તો એ વાત તમારા હૃદયમાં ઉતરે અને હૃદય દ્વારા તમારો વિચાર બદલાય અને વિચાર શુદ્ધ થાય તો તમારા પરિવારમાં સંસ્કૃતિ આવે ને કે ન આવે. સાહેબ, મને ઘણા કહે છે કે બાપુ બધા હોય ભણી ઘણી ઘણી ઘણી, કોઈ ઓસ્ટ્રેલિયા જાય છે, કોઈ અમેરિકા જાય, કોઈ કેનેડા જાય છે. એ તો બધાને બધે જવા દો, પણ માતા પિતાનું જે ગુણગાન છે ને એ વભળવા અત્યારે કોઈ રહેતા નથી. પણ ભવિષ્યમાં અહીંયાની પેઢી એવી પાકે ને પછી અહીંયાને એનું વભળવું પડે, એ ગેરંટી સાથે છે. એટલે ભારત ભૂમિનો સંસ્કાર સંસ્કૃતિ શું છે સાહેબ, બહુ જાણવા જેવી છે. કારણ કે આપણી વચ્ચે જેનો આજે દેહ નથી પણ એના નામથી હજારોની સંખ્યામાં આજે માણસ ભેળું થયું. કેમ? શરીરથી ન ભેળું કરી શક્યો પણ નામથી ભેળી શકે. એટલે મહાપુરુષો વાગે છે નામનો ડંકો વાગે છે. જેને જેને જીવનમાં કઈ કર્યું હોય, પુણ્યશાળી આત્મા હોય, એની પાછળ ભજન થાય સાહેબ. અને ભજન થાય ને તો એ ઘર પવિત્ર બને, એની લક્ષ્મી પવિત્ર બને. અને પછી એના દીકરા ન કહેવું પડે તમે સેવા કરજો, એ તો આપ મેળે આવે. કુવામાં હોય તો અવાડામાં આવે, ન આવે. અને એટલે ભણજો ગણજો ના નથી. હું તો નહીં ભણ્યો બિલકુલ, 4 ચોપડી ભણ્યો છે. પણ આઈ એટ નોટ સમથિંગ ઇઝ ગુરુ ગંથિંગ ઇઝ નાઇટ નોમ ઇઝ લઘુ ગંથિંગ. આઈ એમ સમથિંગ. હું કોઈ ગુરુ ગ્રંથિમાં જતો નથી એટલે મોટામાં જતો નથી, લઘુ ગ્રંથિમાં એટલે નાનામાં જતો નહીં. આઈ એમ સમથિંગ જમ્સ આઈ એમ. આ વાત આપણા જીવનમાં ઉતારવા જેવી છે. કારણ કે મહાપુરુષોની વાત કઈ જુદી છે સાહેબ. અને જુદી સમજવા માટે સંતો આવા એ વાતને સાહેબ સાર નિચોડીને તમારી જોડે રજૂ કરતા હોય. અને વાત જો આપણે ન હોભળી શકે ને તો મહાપુરુષો કહે છે, હો જીવ જોને અભાગિયા જાગી, તારા માથે બાર ને બે ગયા છે. પણ મનને વળગ્યું છે ભ્રાંતિનું ભૂતડું, એને સદગુરુ વિના કોણ છોડાવે. એ સદગુરુ મારો આવે મારા ઘેર, પ્રેમનો પાઠ નંખાવે, પ્રેમનો પાઠ નંખાવે. એ ડમર દાગ વગાડે, એમાં વિવેક વિચારના દોણા જોરાવે. સાકેણી ડાકેણી નામનું ભૂત કઢાવે. સદગુરુ વિના તને આ જગતમાં કોણ છોડાવે? કોઈ છોડી ન શકે સાહેબ. સુંદર હમણાં સુરજ મહારાજે વાત કરી સાહેબ કે તમે કોઈ જોશી પાહણ જો ને એટલે જોશી કે તમને આર્યો ગ્રહ નડે, જાપ કરવા પડશે. ભૂવ પાહણ જો એટલે એ ભૂતકાળ નું લાવે. 10 વર્ષ પહેલા તમારા બાપે હોય કણ લાકડી છોડી હતી, ઢોરણ તગડ્યા તો હોય, ધુવરીઓ વાટી ગયા હતા, દીદી માતા ઉભી હતી છે તમને નડે. આ ભૂતકાળ નું લાવે. અને પેલો ભવિષ્યકાળ નું લાવે કે ભાઈ આર્યું નંગ પહેરો, કે ભવિષ્યમાં તમને તકલીફ થાય.
એક જણાને આવી રીતે નડતું હતું. જો જ્યોતિષ પાણ જ્યોતિષ કે બોલો બોલો જ્યોતિષ છે એવો એટલે હાથમાં ખાઈને આવે છે લક્ષ્મીનો યોગ છે કે હાથમાં કે ખાઈને આવે કે હા લક્ષ્મીનો યોગ છે તમારી રેખા બોલા છે. પેલો કેમ તો મને પગમાં ખાઈને આવે એ તો વિદેશના યોગ છે. પગમાં ખાને આવતી હોય ને તો વિદેશના યોગ છે. પેલો ત્રીજી વખત બોલ્યો મહારાજ એમ તો કે મને માથામાં ખાને આવે તો કે ખોડિયાની દવા લે તને આખા શરીરે ખંજવાળો જ આવે છે. આ બીજો કોઈ યોગ નથી. એ મારો જતો રહ્યો ગુરુ મહારાજ એવા જ્યોતિષ મળી ગયા. મને જ્યોતિષ કીધું કે તને શનિ નડે છે કે શું કરવું પડે ના નડે તો હોનાની વેટીમાં કે શનિનો નંગ પહેરવો પડે. અમારા ગજુરામ મહારાજ જેવો પાંચથી પૈસા ઉછી ના લીધા થોડા કોડી હોની વાળા બાજી રાખ્યા. કોઈ અસલ હારી હોનાની વેટી ગળાવો અને એમાં શનિનો નંગ પહેરાવો. અસલ ટનાટન વેટી ગળાઈને એમાં નંગ પહેરાઈ અને અઠવાડિયું રહ્યો. પણ હવે નંગ પહેરીએ કોઈ કોમ ધંધો થાય ખરો? અઠવાડિયું થયું દશાઈની જ્યોતિષ આવ્યો કે ત્યાં કોઈ વેળા વળી કે નહીં કે ઈ તો શનિ તો નડતો તો ઈ દેખાતો નતો પણ આ હોની વાળો હોની નડે છે રોજ હડિયો કરે એ હોની હવે નડવા ચાલુ કરે. પેલો તો હડિયો જ નતો કરતો આ તો પૈસા હારું રોજ નડે છે હવે. એટલે અંધશ્રદ્ધા તરફ ન જતો એમ. તમારી બાજી તમારા હાથમાં છે મફતલાલ. રજગણ રજડી જાય છે રણમાં ઉડી છે રેત બાજી છે તમારી તમારા હાથમાં માટે ચેતી લે નરતો. જે ચેતીને હાલ્યા ને તો ભારતની એક મેવાડની સાહેબ રૂપા જેવું કે ચેતીને હાલશો તો માલદેવ પાર લગી જાશો. આ ભવસાગરિયાની મોય અરે કાયાનો હિંડોળો રચો મોય ડગમગ ઝોલા ખાય. હે તમે ચેતીને હાલો ભાઈલા ચેતીને હાલો. કેવું ચેતીને હલવાને? એક કળિયુગ સેવામાં એક કોટા કેરી વાર સંતો ભાઈ કળિયુગ છે કોટા કેરી સેવાર એમ જોઈ રે વિચારી તમે પાવ તો ધરો. વિચારીને જોઈ વિચારી પેલું જોવું પછી વિચારવું પછી પગલું કરવું. ના વાણીમાં વાત કર્યું હજુ તારો મનવો ડગુ મગુ જો હોય ને તો દોષ સંતોને મત દેજે ભક્તિ વિચારીને જ કહેજે. રાજી હોય તો જ કહેજે. રાજી થવાની વાત છે ને તો ગુરુ મહારાજ સિવાય બીજો કોઈ તમને રાજી ન કરી શકે છે. સંતો મહાપુરુષો તમને આ જીવનના અને મરણના ચક્કરમાંથી એવા મુક્ત બનાવી રહ્યા ને તો સાહેબ આઠે પોર જેનો આનંદ આનંદ ને આનંદ ગંગા સતી હું કે જથારસ વચનનો જેને ભેદ સમજ્યો ને એને કરવું પડે ને બીજું કોઈ એને કરવું ના પડે બીજું કોઈ હોય. શું છે આ વચન સાહેબ? વચને બ્રહ્માંડ રચણો, વચને પવન ને પાણી. આ વચન થી કોઈ 7 સમુદ્ર રચણ અને વચન થી આ પૃથ્વી ઠેરાણી. તમે કોઈ લેજો આ સત્ય વચન ને જાણી તમે નજર નાખો આ વિશ્વમાં સાહેબ આ બ્રહ્માંડમાં નજર નાખો. કોઈ વસ્તુ તમને એમ નહીં કે હું આ છું. એને ઓળખવાની દ્રષ્ટિ તમારી અંદર પડી છે કે ઓને આંસુ પાલવ કહેવાય, ઓને માઇક કહેવાય, ઓને વાયર કહેવાય, ઓને ચલમ કહેવાય, ઓને સાઉન્ડ કહેવાય, આ બધાને સંતો કહેવાય. આ બધી દ્રષ્ટિ કોણ કરે છે? તમારી અંદર બેઠો છે. તન કી જાણે છે, મન કી જાણે છે, જાણે અંતર કી ચિત ચોરી. એના આગળ તમે શું છુપાવો જેના હાથમાં છે જીવન મરણની દોરી. અને દોરી જ્યારે મહાભારતના યુદ્ધ થવાની તૈયારી હતી ને શકુનીએ દુર્યોધનને આદેશ કર્યો કે હે વપાળ યુદ્ધ થાહે ને જો કદાચ પેલો ગાયો ચારવા વાળો એ તો પાછો મન ન હાલે ને એ મોખણ ચોરવા વાળો જો પેલો ભેળો જતો રહ્યો ને તો આપણે યુદ્ધ હારી જવાના 100%. માટે તું જલ્દી જા, ભગવાન પાસે જા.
એ કૃષ્ણજી પાસે જા અને કઈક માગી લે પેલા તને હાલશે. એ તો દાતાર છે. સદગુરુ સમો કોઈ દાતા નથી. આખું જગત છે મંગણહાર. રાજા રૈયત ને બાદશાહ સબ ખડા ગુરુ ને. જા તું જલ્દી વેળાસર પહોંચી જા. દુર્યોધન કે જવું ખરા પણ હવે ચમચમ કરીને જાઉં કે ગમે કર તું ભલે એને પાટું ચોડ્યું અને ગાળ્યો બોલી છે મને ખબર છે પણ એ તો દયાળુ છે કઈક રસ્તો બતાવશે. જા ભગવાન કૃષ્ણજી દ્વારકામાં સુતા છે નાર્યા પહોંચી ગયા. એ પેલા તો અર્જુન આ દુર્યોધન જઈને માથા પાસે જઈને બેસી ગયો. હવે જે વસ્તુ આપણે લેવી છે એ ચરણમાં મળે બીજે જો મળે નહીં. માથા ઉપર બીજું કશું ના મળે. પોટકા મળે બહુ જ પડે. બીજું તો શંકર ભગવાન બુદ્ધિ વેચ દાદા આવું બોલે દ્રષ્ટાંત નહીં સિદ્ધાંત બોલે એ ભગવાન ભોળોનાથ કે હારું હારું વેસે છે બુદ્ધિ વેસે છે ને આવું બધું કરે છે. હડો આપણે લઈએ. પક્ષીઓમાં પહેલું પહોંચ્યું કાગડો પહોંચી ગયો. કાગડાને મનમંત્ર આપી દો. પહેલો જે કોણ હતો ને એને હાલ દીધો. લે લઈ જા પીપડામાં ભરેલો હતો. કાગડો અત્યારે બુદ્ધિશાળી એના મોથી કદી નો મરાઈ ગયો. પ્રાણીઓમાં પેલું સસલું પહોંચી ગયું. શિયાળ પહોંચી ગયું. પછી આ બધે થોડી થોડી બુદ્ધિ લઈને આવતો રહ્યા. છેલ્લે મોણસ ગયું. એ મોડા 9 વાગે ઉઠેલો હોય. રાતના 2 વાગ્યા સુધી મોબાઈલ ફેંકતો હોય અને સવારે મોડો ઉઠેલો હોય. મોડો ગયો. પ્રભુ નમઃ શિવાય ગાઓ બેહો. પ્રભુ તમે કોક વેસો છો ને કે હા કે બુદ્ધિ વેચતો હતો પણ બધી ખાલી થઈ ગઈ. પીપળામાં જે સોટા હતા એ મોય ચોક નાખી દીધા. કે તાણ અમે ખાલી માલી આયા હાવ ને હવે ખાલી માલી જવાનું ઘેર ઝઘડો થાય. હાવ ખાલી માલી જતો. પાર્વતી મને ગાય છે કાળા માથાનું મોનવી. પેલા પ્રાણી પક્ષી તો નહીં બોલે પણ આ તો મારો બધો આગા પાછું કરશે. એમ કરો ને પેલા 2 પોટકા પડ્યા આલજો ને શોખ લઈને જાતો લગે બધાને તો આટલો છોટો આલ્યો તને 2 પોટકા આલવા ગયો. ઓ ભાઈ વાહ 2 પોટકા મને આલવા થઈ. લાવો તા ઉપાડી દઉં. પૂછું નાખશના થઈ અને મજા આવી ગઈ. 2 પોટકા પેલા થોડું હોય ને આપણે 2 પોટકા આવે છે. બે પોટકા માથે ઉપાડીને હેડ્યો ઘેર આવીને નાચો. જોયું ઘરવાળી કે શું લાગે બધાને તો થોડું આવ્યું. આપણે 2 પોટકા લાગે પણ કે જોવો તો ખરી મોય શું છે. 1 પોટકામાંથી રીહ નીકળી અને 1 પોટકામાંથી ઊંઘ નીકળી. આ મોણાજી બધું લઈને ફરે જાય છે. તારા માથે પાપના પોટલા ઘણા સંતો કહેવાય સાહેબ. એમ દુર્યોધન પહોંચ્યો ને ભગવાન કૃષ્ણજી જો સુતેલા છે અને એના મસ્તક પહેણાર્યો બેહી ગયો. થોડી વાર થઈને અર્જુન આવ્યો. અર્જુને સુતેલા જોઈને અર્જુને ભગવાનને નમસ્કાર કરીને ઉભો રહ્યો. ચરણ પાયણો. જો સુધી ન જાગે ત્યાં સુધી આપણે એની ઊંઘ બગાડાય નહીં સાહેબ. એની ધીરજ રાખી ભગવાન કૃષ્ણજીના પદ્મોમાં બેસી અને સાહેબ હાથ જોડીને બેઠો છે. ભગવાનની જેવી ઓખ ખુલી ને એવી દ્રષ્ટિ સિદ્ધિ ઉપડે. જેમ દુર્યોધનની માં ધનેતા એની દ્રષ્ટિ સિદ્ધિ પડી ગઈ એમ ભગવાનની દ્રષ્ટિ અર્જુન ઉપર પડીને ભગવાન બોલ્યા કે હે અર્જુન પાર્થ ક્યારે આવ્યો? ભલે બધા આવ્યો. એટલે બાજુ પેલો બોલ્યો. પેલો હું આવ્યો છું. જો જેને વિવેક ના હોય ને બોલી જ જાય હું પહેલો આવ્યો છું. એટલે કે ભાઈ તમારી સામે મારી નજર પડી નથી પણ ભલે તમે પહેલા આયા તમારું સ્વાગત છે. બંનેને બોલો કેમ આવવું પડ્યું? કે પ્રભુ આવી બીના છે અને તમને બધી ખબર છે તો અમે કંઈક લેવા માટે આયા છે. એટલે ભગવાન કૃષ્ણજી કીધું કે જો એક બાજુ મારી પંચરંગી સેના છે અક્ષિણી સેના અને એક બાજુ હું એકલો છું અને એ શસ્ત્ર ઉઠાવવાનો નથી. યુદ્ધના મેદાનમાં મારે શસ્ત્ર ઉઠાવવાનું નથી. એક બાજુ મારી અક્ષિણી સેના અને એક બાજુ હું એકલો છું શસ્ત્ર વગરનો. જેને જે માગે એ લઈ લ્યો. બોલો કોને માગવું છે? દુર્યોધન કે આ નાના છે એને માગવા દેવો. અર્જુને હાથ જોડીને વિનંતી કરી પ્રભુ
મારે જગતની નથી પડી, મારે દુનિયાની સેનાની નથી પડી, મારે તો પ્રભુ તમે આવો બસ. ભગવાન કે એક બધું શસ્ત્ર વગરનો શું કે પ્રભુ ગમે હોય પણ તમારા સિવાય મારો બીજું કોઈ છે નહીં, બસ તમે. એટલે દુર્યોધન રાજી થયો કે હા લ્યો, આ લડવાના છે નહીં, શસ્ત્ર ઉઠાવવાના છે તો એ યુદ્ધમાં જઈને કરવાના શું હોય એમ, આપણે ત્યાં કે સેના લેવા તૈયાર છે. અને સાહેબ રાજી થઈને આવ્યો ત્યારે શકુની વાત કરી કે મેં આવું કર્યું કે મૂર્ખો છે તો, જેની સેના હોમી હોય, જેના જ માણસો હોય એ એના માલિકોમાં યુદ્ધ કરશી કે શકુની બહુ ષડયંત્ર વાળો હતો કે જેની સેના જેના જ માણસો છે એના માલિકના હોમું યુદ્ધ કરી લ્યા કે ના, તો કે હવે શું કરવું બીજું તાણે ફેર સલાહ આલી છે. શકુની એનું મૂળ ઘટાવા જ આવ્યો હતો. આ તો આપણા ગોમડામાં ચોક શકુનીઓ હોય, મૂળ ખટક આવે. બીજી સલાહ આલી સાહેબ કે સહદેવ પાહેણ જા, સદેવ જોશી છે, ત્રિકાળ જ્ઞાની છે, તમને કઈક વાત કરશે, આ તને રસ્તો બતાવશે. ઓમાંથી આ તો હવે બચી ગયા, બચવા જેવું છે નહીં, પણ હજી કોઈક બચવા જેવું હોય તો હવે કોઈક સદેવ બતાવે. એ ભગવાનની વાત રહ્યો જાણવા વાળો. એમ આ બધા ત્રિકાળ જ્ઞાનીઓ જ છે સાહેબ, પૂછો તો ઉત્તર મળે ને ન મળે. અને સદેવ ને તો ભજન થતા આવી રહ્યા. રાતનો આવ્યો 10 વાગે મારી ઘોડે, અને આયો જોયું કે મારું બધું વચ્ચે ચીવી જવું. હવે કદી જિંદગી ના જો હોય ભજનમાં જેવી જાય એમ છેટો જોઈને મળીએ ચડે ને એમાં સદેવને ખબર પડી કે કડીને ભાઈ આયા છે. 12-1 વાગે ભજન પૂર્ણાવતી પૂરી થઈ ને એટલે દુર્યોધન ઉભા થઈને એટલે સદેવે પ્રશ્ન પૂછ્યો, ભાઈ માફ કરજો ભજનમાં ધ્યાન નતું રહ્યું, પણ તમે કેમ આયા છો બોલો. એ કહેવા તો આવ્યો છો, જો તમે વાત કરો તો કે તમે પૂછો તો ઉત્તર મળશે ને કે મળશે. મને મારા કૃષ્ણ પ્રભુજી એવું વરદાન આપ્યું છે કે પૂછે તો જ ઉત્તર આપવાનો. તો કે પૂછું, મારે અમર બનવું છે, મારે અમર બનવું છે, મને કોઈ મારી ન શકે એવો મને વજરનો નંબરનો બનાવો. એવું બનવું હોય તો શું કરવું પડે? અને ભવિષ્યકાળમાં કાલે યુદ્ધ થવાનું છે 100% છે ખબર. તો ભીષ્મ પિતામાં મારા વળા રે એવું કરવું હોય તો શું કરવું? અમર બનવા શું કરવું? ભીષ્મ પિતામાં તારે કાલી વળા તારા વળા રે એવું કરવું હોય તો કોક નુગરાનું એઠું ભીષ્મ પિતામાં ખાઈ જાય તો ભીષ્મ પિતામાં તારા વળા રહેશે. નકર રે એમ નથી. નકર ભીષ્મની જબાન ઉપર સરસ્વતી પણ ના પાડે કે હું એવા મહાપુરુષના જબાન ઉપર ખોટું ન બોલાઈ શકું. આવો અડગ પુરુષ. અને એવામાં વાડી ચૂકથી વધાય કે તાણે નુગરાનું એઠું ખવડાવું તો નુગરો કોણ? હવે આ પ્રશ્ન પૂછે એમ પેલા જવાબ તો આલો પડે કે તું નુગરો લાગી તો ચિયો. તારે હગા ભાઈનું પડાઈ લેવું છે ને કુળનો નાશ કરવો છે ને તોય લેવું છે તો તારા સિવાય બીજો નુગરો કોણ? તું જ નુગરો. એટલે દુર્યોધનને નક્કી થયું કે આપણે નુગરા સજ આપણા એઠું ખવડાવવું. તાકે બીજું કોઈ કે તારી માં છે ને સતીત્વનું પતિવ્રતા ધમ પાળે છે. તારા માના જ્યારથી લગ્ન છે ને તારા બાપા જોડે ત્યારથી એની ઉપર એક પટ્ટી બાંધેલી છે પતિવ્રતા ધર્મની કે મારો પતિ ન જોઈ શકે તો હું પણ આ નેણોથી બીજું કઈ જોવું નહીં. એવું એને પતિવ્રતાનો ધર્મ છે અને એની દ્રષ્ટિ ત્યાં પડેલી છે. અને જો કદાચ એ દ્રષ્ટિ તારા હમી નાખે તો તું લોખંડનો વજરનો બની જાય, જગતનું અસ્ત્ર શસ્ત્ર તને કશું ન કરી શકે. પણ એક શરત છે એમાં, એના હોમો જોઈ તો નગ્ન સ્વરૂપે જવું પડે. એકદમ નગ્ન, કોઈ પણ જાતનું આવરણ ન હોવું જોઈએ તો તૈયાર થઈ ગયો. બે વાતે ભગવાન બીજા દિવસે આવવાના આશીષ થયો. આર્યો બીજા દાડે નીકળ્યો. રાતે 4 વાગે સ્નાન કરી નગ્ન સ્વરૂપમાં જતો હતો. ભગવાન ઉભેલા માળીનું રૂપ ધારણ કર્યું અને વચ્ચે આવીને ભારે દુર્યોધન ઉભો રહે. જો જોઈશ કે મારી મા હોમો હું જઉં કે ગોડા નાના હોય ને અને કદાચ નગ્ન સ્વરૂપમાં જતા હોય ને તો માને કોઈ સંશય ના હોય, તને કોઈ સંશય હોય. એ બાળપણનો સમય છે. એવામાં માના ખોળામાં નગ્ન સ્વરૂપમાં રમ્યા હોય તો ચાલે.
કદાચ ઉંમર લાયક થયા હોય, જેના દેહનું ભાન ન રહ્યું હોય અને કોઈ અવસ્થા એવી આવી જાય, બીમાર પડી જા અને એમાં કદાચ તમારું કપડું આગા પાછું થાય નગ્ન થઈ જાવ ને તોય કોઈ સંશય રહે. પણ તન તો સભાનમાં છે, તું બોધમાં છે, બોધમાં આવું જવાય જાય? પણ કે હવે જવાનું મારે અમર બનવું છે, પણ કે એમ કર તારે અમર બનવાની પ્રક્રિયા ચાલુ રહે. માના હોમું જવું છે, લગ્ન જ જવું છે ને, પણ હાવ એમને ન જવાય. લે ફૂલની ચડી આલુ પહેરી જા. ફૂલ છે એ વસ્ત્રમાં આવતું નથી. પણ આર્યો એ ભૂલી ગયો ફૂલ છે ઊંચી થી ચડી એમાં દોયડા હોય. અહંકારીની બુદ્ધિ તાજી કોમ ન હાલે. અને ફૂલની ચડી બનાવેલી હતી ભગવાન કૃષ્ણજી માળી સ્વરૂપે સારી બેન પહેરાઈ. જો મા પાસે તેનું ભર્યો, માં હું આવી ગયો છું. જો સંત એક માં છે મફતલા, અને સંત હોમાં જ્યારે જો ને કારણ નગ્ન સ્વરૂપમાં રહેવું પડે. હું આ છું ને, હું આવું છું ને, હું આવો છું ને બધું પહેરેલું લઈને જાવ ને તો કરશનભાઈ મેલ પડે એવો. નગ્ન સ્વરૂપ હે બાપુ જે છું એ આ છું. તાર જેમ ધોવો એમ ધો. ગુરુ મહારાજ ડિટર્જન્ટ પાવડર જેવું કામ કરે, ધોઈને ઉજળા કરે. આ સંતો બધું એ જ કરે છે સાહેબ. પણ માની દ્રષ્ટિ સાહેબ ખુલી, દ્રષ્ટિ જેવી પડી ને એટલે માની ઓખમાંથી બોર જેવડો વહુ પડ્યો. દુર્યોધન, આ જેટલે મારી દ્રષ્ટિ પડી છે ને એ વજરનો છે, પણ તારી સાથળ ઉપર દ્રષ્ટિ નથી પડી. કારણ કે ફૂલની ચડ્ડી પહેરેલી છે. પણ કે માં ફૂલ તો વસ્ત્રમ નથી આવતું, પણ કે ફૂલને બનાવવા માટે જે ચડ્ડી બનાવી એમાં દોરો છે ને હૂતર છે, અને હૂતર જો છે એ તારી સાથળ કોરી રહી ગઈ. હવે તારું મોત સાથળમાં થાય. પણ આ કર્તક કરવા વાળો બીજો કોઈ નહીં, ઓલો કાળિયો હોવો જોઈએ. કે આ એક માળીડો મળ્યો હતો સાહેબ. આ ઘટના બની છે સવારે જમણવાર થયો છે. જમણવારમાં 84 દેશોના રાજા ભેળા કરી અને જો કણ હસ્તિનાપુરમાં જમણવાર રાખ્યો. અને એમાં જોણી જોઈને દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે બેઠો. ભગવાન હોમી નજર હતી ભીષ્મ પિતામહની. અને દુર્યોધન બાજુ બેઠો તો ચાલુ જ હતું જમવાનું. સાહેબ જમતો જમતો હેઠો કોળિયો ભીષ્મ પિતામહની થાળી મૂકી દીધો. ભીષ્મ પિતામહની નજર ભગવાન કૃષ્ણ હોમી હતી. આવી કોળિયો લઈને ભીષ્મ પિતામહે જેવો ખાધો ને આરોગ્ય લીધો અને જમી રહ્યા પછી બધા ચર્ચામાં બેઠા છે કે હવે કાલે ભાઈ યુદ્ધ થશે તો હોની રીતના સેનાપતિ કને બનાવવા. એમાં સેનાપતિનું પેલું ભીષ્મ પિતામહ ઉપર આવ્યું. એટલે ભીષ્મ પિતામહે સીધો સવાલ કર્યો કે ભાઈ ભવિષ્યમાં યુદ્ધ થવાનું કાલે 100%, તો હું સેનાપતિ તરીકે હું કુરુક્ષેત્રના મેદાનમાં હસ્તિનાપુરની ગાદીની મેં પ્રતિજ્ઞા લીધી છે. હું ગાદીનો જે રાજા છે એ રાજા તરફથી રહી. દુર્યોધન રાજા હતો, એનો બાપ ધૃતરાષ્ટ્ર રાજા હતો. એટલે એના ઓળો રહ્યો જો જબાન ફરી. એક નુગરાનું યાઠું ખાવાથી જેને વર્ષોની તપસ્યા તૂટી ગઈ હોય તો મહાપુરુષો કહે છે કે જાણવા જેવી વાત અજાણ છે પાનભાઈ, એ અધૂરાપણમાં નહીં સમજાય. અને એટલે સંતોએ તો કાયા ઉપર લાઈન બધું કીધું છે સાહેબ. ભીષ્મ પિતામહ હોય છે, તમારું અળગ મન થઈ જાય ને તો એ ભીષ્મ છે. અને જો માં ગાંધારી જે અંદરથી ગંધની ધારી આવે છે, તમારી સુવાસની જે નાભીમાંથી જે ગંધની ધારી આવે છે, એ ધારીની જો દ્રષ્ટિ સુરતાની પડી જાય તો તમે વજર ના બની શકો છો. એ ગુરુ મહારાજની ગંધ છે, ભક્તિની ગંધ છે સાહેબ. એ સુગંધ છે. અને એની ધારી જો આપણા ઉપર પડે ને તો આપણને અમર બનાવી દે. તમે કોઈ મરો એવા નથી, જન્મો એવા નથી, આવો એવા નથી કે જો એવા. એ આત્મા તત્વ અર્જુન અમર છે. એ આત્માની ઓળખાણ કરવા માટે મહાપુરુષો કહે છે. અને સાહેબ બનાવ બન્યો, યુદ્ધ ચાલુ થયું. 2-3 દિવસ યુદ્ધમાં બધું થયું. ભીષ્મ પિતામહ કોઈ ટકે નહીં. અર્જુન કે મારું બોલું કાલે ભીષ્મ પિતામહ એવું કીધું છે. અને શકુનીએ દુર્યોધનને ચડાવ્યો. એટલે 3 દાડાથી કે લડ કરે. અને આ ભીષ્મ પિતામહ તારો સેનાપતિ બદલી નાખ્યો. એટલે દુર્યોધને ઘણી બધી ભીષ્મ પિતામહ કર્યું કે તમે ના લડો, રહેવા દો, કર્ણને આપણે બનાવો. એટલે ભીષ્મ પિતામહે અળગ મન કર્યું સાહેબ કે ગાદી પ્રત્યે જો મેં સોગન ગાધા હોય,
ગાદી પરથી પ્રતિજ્ઞા લીધી હોય તો હવે હોમે જે આવે ને રાખવો નથી સાહેબ. હવે પોત પાંડવમાંથી એક નથી રાખવા. જો ગુરુ મહારાજ હોય ત્યાં લાવે છે. પોત પાંડવ એટલે જે તમારા પોત તત્વ છે ને એનો આ દેહ છે. એક વાયુનો છે, એક અગ્નિનો છે, એક જળનો છે, એક પૃથ્વીનો છે અને એક આકાશનો છે. આ પોચે પોત રાખવા નથી, કેવલ સઠ્ઠો નહીં. પોચે પોત ના બુધા દેહ હેતુ નથી અર્જુન. આવું સમજાઈ નાખે આ ગુરુ મારા સંતો. કાલે એક કે રહેવા દો એનાની ધૂનું બાણ સાહેબ તૈયાર થયો હવારે ભીષ્મ પિતામહે આવી પ્રતિજ્ઞા કરી કાલે હવે રાખવાનું નથી કોઈ. કૃષ્ણને ખબર પડી કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે, ધરતીનો કોઈ પણ પુરુષ હવે એના સામે લડી શકે નહીં. તો હવે શું કરવું? પાંડવોને બચાવવા તો પડે, કારણ કે વચન આ લીધું જો તમને કોટો વાગે તો એ લોહી તમને આવે મને આવે. જો પાંડવ માંથી કોઈ જતો રહે તો મારે મરવું પડે સાહેબ. દ્રૌપદીને ભગવાન કૃષ્ણજીએ રાત્રે તૈયાર કરી 12 વાગે કે કૃષ્ણ એને લાડમાં કૃષ્ણ કહેતા. કૃષ્ણ તૈયાર થા કે પ્રભુ અત્યારે રાત્રે તો મારો મિત્ર છે, સખો છે, પણ અત્યારે રાત્રે કેમ? કે કાલનો દાડો ઉગે એ પેલા ધાબા જેવું છે. રાત્રે દ્રૌપદીને સમજાઈ દીધી. પણ કે રાત્રે હું એકલી કેવી રીતની જઉં? કે કાલે તાર નંબર આવે એવો નહીં. જો કાલે દાડો ઉજ્યો ને તો પોત પાંડવ માંથી એકે નહીં રહે. માટે અત્યારે નીકળવું પડશે. કે કેમ? કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞા એની તોડવાની તાકાત મારામાં પણ નથી. કૃષ્ણ જેવો એમ કહેતો મારામાં નથી. તો કે તારે શું કરી? કે અત્યારે રાતે ચાલો કે હું એકલી ના જઉં, કે હું હંગાઈ જાઉં મેળ ના પડે. દ્રૌપદી કીધું ગમે કરો પણ તમે હંગાઈ જાઓ. એ સમયે રાત્રે કૃષ્ણજીએ સાહેબ નારીના કપડા પહેર્યા છે, નારીના વસ્ત્ર ધારણ કરી અને કોઈ પૂછે તો એમ કહેજે કે હું એની સખી છું. અને રાત્રે ભીષ્મ પિતામહ તપસ્યામાં બેઠા છે અને એવામાં દ્રૌપદીએ જઈને પ્રણામ કર્યા, કારણ કે દુર્યોધનની પત્ની આવવાની હતી પેલા જતી રહી. અને જેવો ભગવાન આદેશ થયો અને દ્રૌપદી જઈને પહેલી ભીષ્મ પિતામહ પાસે જઈને વંદન કર્યા. અને ભીષ્મ પિતામહે કીધું કે વિજય ભવ અખંડ સૌભાગ્યવતી ભવ. કે બાપા આ જે વચન આલ્યું ને એની હવે લાજ તમારે રાખવાની છે. અખંડ સૌભાગ્યવતી કર્યું છે તો હવે મારા ધણી રે કે ના રહી હવે વિચારવાનું તમારે. જો પદ તૈયાર લીધું આ ગુરુની ચૂકથી. ભીષ્મ પિતામહની ઓખ ખુલી કરે. દ્રૌપદી તું? કે હા. અડધી રાતે તું એકલી આવી કેવી રીતની? મારી સભામાં કોઈ નારી ન આવી શકે, તું આવી છે કે મને મારી સખી લાવી છે, મારી બેનપણી સાથે આવી છે. ભીષ્મ પિતામહને ખબર પડી હો. કે હવે મારે વાટ જોવી નથી, તારી સખી કેવી છે એના મારે દર્શન કરવા છે. અડધી રાતે કોઈ સખી મારા મહેલમાં આવતી નથી. સખી બહાર ઉભી હોત મારે જોવું છે. અને સીધા ભીષ્મ પિતામહની દોઢ સાહેબ બહાર મૂકીને બહાર આવીને જોયું છે હો. કૃષ્ણજી નારી વેશમાં કપડો પહેરીને ઉભા છે, હાથમાં થાળીની ફૂલ વાળી છે. ભીષ્મ પિતામહ કહે કોઈ દિવસ હું નારીનું મુખ ઊંચું નથી કરતો ઘૂંઘાટ, પણ ખોલ તારું મુખ બતાય. તારે સાહેબ ભગવાન કૃષ્ણજી મુખ નથી ઉગાડતા. ભીષ્મ પિતામહને ક્રોધ ચડ્યો છે, સંતુલન ગુમાઈ છે સાહેબ. અને એ વખત તલવારની ધારથી મુખડું ઊંચું કર્યું ને એ વખત ભીષ્મ પિતામહનું હૃદય ઘવાનું છે. જો હૃદય ઘવાય ને મફતલાલ, એક વખત કોઈ પણ મનુષ્યનું હૃદય ઘવાય ને, કાં તો આશીર્વાદ નીકળે કાં તો શ્રાપ નીકળે. હાલવા લેવાની વસ્તુ છે જ નહીં. અમે પાત્ર એવું હોય ને જો સમાનતા વાળું હોય, તમારો આનંદપૂર્વક હોય અને જો હૃદયમાં આનંદ થઈ જાય તો અમે આશીર્વાદ આવે. પણ જો તમે એમનું હૃદય ઘવાયું હોય તો એમાંથી શ્રાપ આવે, આપમેળે નીકળે સાહેબ. અને ભીષ્મ પિતામહના હૃદયમાંથી સાહેબ ગવાળો અવાજ નીકળ્યો, હે કૃષ્ણ, તે મારી વર્ષોની પ્રતિજ્ઞા તે તોડાઈ છે. મેં
લગ્ન નતો કરે, હું બ્રહ્મચર્યનું પાલન કરતો હતો. કોઈ દિવસ નારીનું હું જાતે હાથ ઉગાડીને મુખ ન જોઈ શકું. આ તે દોરાઈ છે, તું તો નારી સ્વરૂપે આવ્યો છે ને, તે મારી પ્રતિજ્ઞા તોડાઈ છે. પણ જા, તું તારી માં દેવકીને પ્રતિજ્ઞા આલીને આવ્યો છો ને, અને જો કાલે યુદ્ધના મેદાનમાં જો તને તારી પ્રતિજ્ઞા ના તોડાવું તો ફટકે છે મને. જા, હું ગંગા પુત્ર ભીષ્મ મટી જાય. યુદ્ધના મેદાનમાં સાહેબ બીજા દાડે કાળ બનીને આવ્યો છે. એકને બોણ છોડન કોઈ રહેતું નથી. ત્યારે અર્જુન ગવાનો છે ને, ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુન કે અર્જુન હાવ કાયર થઈને ના બેસ ને કે આજ કાળ છે હો. મેં અર્જુન કે પણ હું હજારો બોણ મારું પણ એક બોણ દાદો વાગવા દેતો નથી. ત્યારે કે તું ન મારી કેતો તું ઘોર તાણ હું આવું. સાહેબ રથમાંથી નીચે ઉતરી અને જ્યારે સુદર્શન ચક્ર ધારણ કર્યું ને, અર્જુન પગે પડ્યો છે. પ્રભુ રેવાય દે. ભીષ્મ પિતામહ કે જોઈ લીધું, તું મને પ્રતિજ્ઞા તોડાવતો તો જો તું તારી માને દેવકી આપીને આવ્યો હતો ને, એ પ્રતિજ્ઞા જ મેં તોડાવી છે. પણ હે પ્રભુ ઉઠાય, તારાથી જ મોક્ષ છે. હા સાહેબ, જો આ ભારત ભૂમિનું સંતાન કરી શકે, ગુરુની જુગતી આ પરમાત્મા કૃષ્ણજી જેવા કરી શકે, એ જુગતીમાંથી પાંડવોને બચાવી શકે. એમ આપણા ગુરુ મહારાજ જોડે જો ને તો પાંડવો જ બચી જાય. કૌરવોનું અને પાંડવોનું યુદ્ધ તો આપણી ભેળું ચાલે છે, પણ મધ્યમ રથ છે ને કૃષ્ણનો છે. નિરાત મહારાજે શાખીમ વર્ણન કર્યું, તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ. જો ગુરુ ને ગોવિંદ જુદા નથી ગણ્યા. ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત ને મધ્યમાં છે. બોલે ઈ હરિગુરુ સંત સ્વરૂપ. આ સંતો છે ને, ભલે પેન્ટ શર્ટમાં હોય, કોઈ લંગોટમાં હોય, કોઈ લેગામ હોય, પણ એના રૂપને ન જોતા એના સ્વરૂપનું દર્શન કરજો સાહેબ. એ સ્વરૂપમાં મળી જાય ને તો એની અંદરથી મધ્યમાં કૃષ્ણજી જાગૃત થાય. અને કૃષ્ણને આ 14 ઇન્દ્રિયોનો રથ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 અંત 4 અંતકરણ ઇન્દ્રિય, આ 14 ઇન્દ્રિયોનો જે રથ છે ને, એ ગુરુ મહારાજ કૃષ્ણજીને આપી દે ને કે હે કૃષ્ણ, હું અર્જુન મન જેવું છું. અર્જુન એ હું મન છું. આ મન છે ગુરુ કૃષ્ણજીને આપી દો એટલે તમારો રથ આ ભવસાગરમાંથી, આ મહાભારતના મેદાનમાંથી, આ કુરુક્ષેત્રના મેદાનમાંથી સાહેબ રથ બહાર આવી જાય એવો છે. લેને કો હરી નામ હે, લેને કો અંદાન. તરવું હોય તો આધીન થઈ જો, ડૂબવું હોય તો કરો અભિમાન. જેને જેને અભિમાન કર્યું ને એને સાહેબ હોમો વિમુખ થઈને આવ્યો. અને જેને જેને ભક્તિ કરીને શરણાગતિ સ્વીકારીને એને સાહેબ સન્મુખ આવ્યો. પેલા વિમુખ આવે ને પેલા સન્મુખ આવે. આમાં ઘણો બધો ફેર છે. અને એટલે મહાપુરુષો આ સંતો પણ જગાડી રહ્યા છે. કબીર સાહેબે નવ વર્ણન કર્યું કે બધું કદાચ આપણું ન ઉતરે તો તમે તમારી કાયમ જોઈ લેજો. અને વાણીમાં વાત કરી સાહેબ, પેલીથી વગાડો. ए कबीर खड़ा बाजार में सबकी मांगे खैर, ना किसी से दोस्ती ना किसी से बैर। कबीर कुआ एक है पनहारी सबसे अनेक, बर्तन सब न्यारे न्यारे भये पानी सब में। घड़ियालो बनाई बहु सारी,
રામ વાયરે આ ઘડિયાળો બનાવી છે બહુ હારી. આ ઓમાં ઘડિયાળ ચાલે છે, કાયા રૂપી મોય મોય ટક 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 કરી દીધું છે. સેકન્ડ કોટો ફરી રહ્યો છે. સેકન્ડ કોટો ઝડપથી ફરતો હોય મોટા, એનાથી ધીમો મિનિટ કોટો ફરે અને એનાથી ધીમો કલાક કોટો ફરે. અત્યારે તો બધી ડિજિટલ આવી ગઈ છે, જેમ જેમ ફરે ખબર ઓકડા પડે. પણ આ ત્રણે કોટા એક થઈ ગયો ને. જો સંતો એમણે વાત કરી હતી સુંદર સાહેબ, ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણામાં તમે ધ્યાન દરજુ ધરજો. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ત્રણ ઠીક નથી, ત્રણે નાડીઓ સીધી થઈ જાય તો એ કણ 12 વાગે. 12 વાગે. વાહ વાહ. 12 વાગે. આ ઘડિયાળમાં કોટા ફરી રહ્યા છે ને સીધા ઉપેર આવે ને ત્રણ ભેગા થાય ને તો 12 વાગે. અને જેના જેના 12 વાગ્યા ને 12 વાગ્યા. હે જેના જેના 12 વાગ્યા સાહેબ, એને સંતોને કેવું પડ્યું વાગે ભડાકા, ભારી ભજનના વાગે ભડાકા, બારી 12 બીજના ધણીને સાંભળું. નકળક નહીં જા. નકળક નેજા ધારી જો વાગે છે ભડાકા. બારી આ કાયામાં ઓહમ સોહમ 2 કોટા ઘડિયાળમાં પણ ફરે છે 21,600 ઓટા. ઓટા. વાહ વાહ. પણ એમાં ઓટા પૂરા જેટલા થાય છે એ ગંગા સતી માપીને કીધું છે કે તમારું બગાહું આવે તો શ્વાસ તૂટે, શીખ આવે તો શ્વાસ તૂટે. ચાલતા 12, ખાતા 18, સોતા 24 અને મેથુનમાં 64. આટલા શ્વાસા તમારા તૂટી રહ્યા છે સાહેબ. કઈ જગ્યાએ મનને પરોપવું. કબીર સાહેબે સુંદર વર્ણન કર્યું, શ્વાસે શ્વાસે તું સ્મરણ કરી લે. એક શ્વાસમાં મીઠા ના હોય, ન જાણે શ્વાસ ફીર આવે કે ના આવે. આ શ્વાસ છે ને તેઓ ઉદ્ધિયા શરીરની સગાઈ છે જીવની, અને જેવો મોંથી નીકળી ગયો ને એમ ન સમજતા કે આપણે આપણા રીતે શ્વાસ લ્યો છો. આપણે નહીં ઘણી વખત કે ડોહો ભાજી તો શ્વાસ લે છે, ના લઈ કી કદી એ તો આપમેળે ચાલે છે. જો તમે લઈ કેતા હોય તો જાતો હોય શ્વાસ ઈ દાડો તમે પાછો નહીં કહો. ન લઈ શકે કોઈ વિશ્વનો માણસ. વાહ વાહ. પણ તમારું સતત ધ્યાન એ શ્વાસમાં હોય તો શ્વાસ કેટલે ચાલે છે ને તમને ખબર પડે સાહેબ. ઘર પડવાની તૈયારી થાય ને તો પહેલો પાયામાં લવાન ચાલુ થાય. નાભીમાં પાયો ભરેલો છે, પાણીમાં પાયો રસાયો છે. પાણી બંગલો મળે. મહાપુરુષે સુંદર વર્ણન કર્યું સાહેબ. આ શરીર વિશે ને કોઈ આખા પાછું થાય એવું નથી. પછી એમાં ધ્યાન રાખીને સંતોના ટચમાં રહેવા જેવું છે. છે. આ ઘડિયાળ જો 3.5 હાથ છે ઊંચી, પોતપોતાના હાથ 3.5 થાય અને એની સદગુરુના ઘરમાં છે કૂંચી. આ ઓની કૂંચી ખોલવી હોય ને આ ઘાટની તો એ ગુરુના હાથમાં છે, બીજા કોઈના હાથમાં છે. ગુરુ ગમ કેરી તમે કૂંચી કરી લેજો, ખોલી દેજો. આ ઘાટના તાળા એ તાળાને દૂર કરો તો પછી ઘાટમાં જજવાળો તમે ફેરવો પછી નોમની માળા. નોમની ફારો અને નોમની ફેરવતા ફેરવ નીજ માળા થઈ જાય સાહેબ. આ શ્વાસો શ્વાસની નીજ માળા થઈ જાય. એ કબીર સાહેબે ફેરવીને એમ કહેતા હતા કે કાશી નગરમાં રહેતા કબીર સાહેબ રેશમિયા ટાકા વણતા. આ રેશમ જેવો પવનમાં ચાલે છે ને શ્વાસનો, એના વણતા હતા. એમાં સંસારમાં ધર્મ ચલાયો નિર્ગુણ માળા. અને એમાં નિર્ગુણી માળા થઈ જાય સાહેબ. એ નિર્ગુણી માળા ફેરવતા. એ રામ ભજન હાલ તું પ્રાણિયા જગમો થોડકા. જીવડા. બસ જેને જેને કોઈ આયા છે, કોઈ જહે, કોઈ જવા તૈયાર છે. આ બધું કુદરતનું પ્રકૃતિ જેમ છે એમ ચાલ્યું જાય છે. બસ આપણે ગુરુ મહારાજના સત્સંગમાં, પરમાત્માની હરિની કથામાં કંઈક જીવન આપણું સુધારવા જેવું છે. જેને જેને વિશેષ આ દુનિયાની અંદર મહાપુરુષો કહે છે, સંતો કહે છે, ગુરુના ચરણમાં કોઈ ન ગયું હોય તો તમને મન ભાવે ઈએ, પણ ગુરુના શરણમાં રહેજો સાહેબ. સંતોના ટચમાં રહેજો, સદગુરુના વચનમાં રહેજો. જેને જેને ગુરુના વચનમાં રહ્યા છે ને એને જન્મ મરણનું ચક્કર મટી ગયું સાહેબ. એને આઠો પર બસ આનંદ, એને સુખનું દુઃખનું કોઈ પડ્યું હોય નહીં. વચન વરી લીધો હોય એની વાત ન વર્યો હોય તો કોઈ સારા માણસના સંગમાં રહેજો સાહેબ.
દીકરી દીકરાઓને ખૂબ ભણાવજો, ભણવાની સાથે સંસ્કાર આપજો, વ્યસન માત્રથી દૂર રહેજો, સંતો ઉપર ખૂબ વિશ્વાસ રાખજો, દેવી દેવતા ઉપર ખૂબ ભરોસો રાખજો. તમારો ભરોસો છે ને એ જ તમારું નાવ તારે, બીજું કોઈ ન થાય. અડગ મન જેનું ડગે નહીં, અડગ મન થઈ જાય ને પછી રોમે જેમ પેલા પથરા નતા તર્યા એમ પથરા જેવો ધરી જાય માણસ. સંસાર સાગર છે પણ કોઈ જેસલ જેવો પથરા જેવો આવ્યો, માલદીવ જેવો પથરા જેવા હતા બધા, પણ આ સંસાર સાગરમાં તરી ગયા લ્યો. એમ સંતોના સત્સંગનો ખૂબ લાભ લઈ આપણા જીવનને ધન્ય બનાવશું. વિશેષ ગુરુ મહારાજના સંતોના ચરણમાં દરેક પધારેલા હરિગુરુ સંતો મહાપુરુષો ખૂબ નજીકમાં રહેજો સાહેબ. જેને જેને નજીક પડતું હોય ને તો હાવ નજીક રહેવાનો. ગુરુ મહારાજને રોજ જઈને કોમ ન કરવા જાય એમ બીજું હોય. હાવ નજીક થતું હોય ને તો રોજ જઈને બેસી કલાક ટાઈમ મળે ને હળો મહેશ મહારાજ જો, કેવળદાસ સાહેબ જોડે જો, કે ગજુરામ સાહેબ જોડે ગમે જો, પણ આખો દાડી એનું કોમ ન કરવા જાય. બાપા ચમચમ છે સમજાવ, જેટલું મળે એટલું સારું સારું લઈ લેજો. આ લેવા માટેનો લાભ લેવા માટેનો અવસર આવ્યો છે, અને અવસર ચૂકી ગયા ને તો ફેર ફરીને આવવાના નથી. અને ફેર ફરીને ના આવે એ સારું, ફરીને આવત પાછા એની દશા છે. એટલે એ ફેરામાંથી મુક્ત થવા માટે આવા સંતોનો સંગ કરજો. આજનો અવસર, આજનો પ્રસંગ હીરા બાપાની પુણ્યતિથિ નિમિત્તે સાહેબ ભજન ભાવ રાખી એમનો પરિવાર મળી સુંદર આવા સંતોના આપણે દર્શનનો લાભ અપાવ્યો છે. એ પરિવારને ગુરુ ગિરનારી બાવો, મારો ઝેરી બાવો ખૂબ કલ્યાણ કરાય, ખૂબ પ્રગતિ કરાવે અને ઓનાથી મોટો મંડપ બંધાવે. અને આવા સંતોની હાજરીમાં ખૂબ કલ્યાણ થાય એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી, સદારામ બાપાનો, ગરવા ગિરનારી મહારાજ.